કેટલો થાક લાગ્યો ઉષાબેન? બહુ લાગ્યો. આ બધાને જો અત્યારે જો આ બધા ફરાળ કરવાનો અત્યારથી એક સમય મળ્યો છે બધાને, અને કેટલા બધા બિચારા થાક્યા છે. આજ તો રસોઈ બનાવવાનો મારો વારો આવ્યો તે ને, કેટલા દિવસ પછી આજે મેં રસોઈ બનાવી. પણ કે બરોબર બની બેન? શું કે મારે જમતા જમતા ઊભું થવું પડે મને પેટમાં, એટલું હસાયું બેન. ના નો બરોબર તો બધું તૈયાર કરીને હું આવી તો કે ગરમ એક એવું નતું, ગરમ ગરમ વઘારી. હમણાં હું દીવો કરતી ને ત્યારે તેને ખીચડી વઘાડી કે તમે એમ નહીં, તમને નો ભાવી બીજું બનાવી દો, બીજું બનાવી દો, તમને નો ખાવ એટલે નો એવું. તમને મારા હાથની ખીચડી ભાવે જ છે. કાયલાનું શાક ને સાબુદાણાની ખીચડી. હું આ જિંદગી કાયલાનું શાક ન ખાતી, બસ મને ભાવે જ નહીં. તો આપણે લીમડી ચાખ્યું ને આયા બસ મેં કીધું હવે મને બપોર કીધું તમે જ ખીચડી વઘારજો, મેં હું જ વઘારી આપ. હા મેં કીધું સાબુદાણા તમારે જ વઘારે, કાયલાનું શાક આ બે બહુ, કાયલાનું શાક એ બહુ મસ્ત બનાવે. શું કહેતા શું હિન્દી ને ગુજરાતી શું ભાંગડા વાઈટા આ બધા? એટલે મેહુલભાઈ આ બધા એટલે હશે હે કે હિન્દી ને ગુજરાતી ભેગા થાય ને એટલે ઓલા આપણે વિલાસબેન ને એમ કે માસીને લઈ જાવ, અને હું થાકીને પછી ઘેરે આવતી રહી હતી. કેમ કે સતત આખો દિવસ બજારમાં દોડા દોડ બધું વસ્તુ લેવા, કેટલા થાક લાગ્યો હોય, બહુ થાક લાગ્યો હોય ને પછી મેં કીધું ઘેરે જાઉં ને રસોઈ બનાવું કહું. હું કે તમને એમ કેતો તો બહુ ગુસ્સા કરતી એને ભાઈ બધું કામ કરાવતા હતા ને એટલે. શું કે તમને મમ્મી છે ને તમે થોડીક બેસવા વયા જાવ ને માનતા જ નથી એમ તમને પછી શું હિન્દી બાવા હિન્દી શું વગડા વાઈટા હે ભાંગડા શું વાઈટા શું ભાંગડા વાઈટા શું કીધું તું? સ્વામિનારાયણ ની મુજબ ફોટો આપણે મૂક્યો હતો ને દિવાલ પર, થોડોક ત્રાસો હતો. માસી કો ત્રાસો છે તે કે ભીરું બોલાય એવું તો બોલાય આમાં નો ચાલુ છે કા? પણ તમે એમ કીધું અમારી દીદી આયા કીધું અહીંયા આને કીધું જ હોય, કીધું હશે ને ગમે ને તો મારો અવાજ બેસી ગયો, બહુ થાકી ગયા. મેં આશ્રમે ફોન કર્યો ને તો કે છોકરી સુવાન ત્યારે મેં કીધું કાંઈ નહીં, મજામાં છીએ બધા, બહુ થાક લાગ્યો છે. આ ક્યાંનો વિડીયો લાવ્યો છે? આ હરિદ્વાર, એટલે હરિદ્વાર આપણો આશ્રમની આજે સાફ સફાઈ સવારના કરતા હતા, એટલે ત્યાં જે અનુભવ થયા ને મને આવીને વાત કરતા હતા કે આવી રીતના બધું બન્યું. એટલે મેં કીધું લાવ તમારે આ લાઈવમાં તમારી બધી વાત સાંભળો. શું થયું તું? શું કર્યું તું? હે કા શું કે પાણીની પાઇપ ચાલુ કરી દે? બોલો બંધ કરી દે, એ બંધ કરે ના ચાલુ કરે. નેટનો પ્રોબ્લેમ આવે છે, બધા ફરાળ કરવા બેઠા, અત્યારે સમય મળ્યો દેવાંશી બેન ફરાળ કરવાનો. મજા આવી, બધા હરખે હરખા હતા, ફટાફટ ધોવાય. બહુ કચરો હતો. અરે એની તો વાતો જ કરો મારે. હું થાકી ગઈ, એક વસ્તુ મને લેવા મોકલી, એક વસ્તુ 2 વાર
બે વાર ગયા. ધર્મિષ્ઠાબેન જય સ્વામિનારાયણ. કેતનભાઈ ને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ગોવિંદભાઈ વાલાણી થેન્ક યુ ભાઈ. ભાઈનો ફોન આવશે હું વાત કરી દઈશ. શું કે કાલે રાતે 3 વાગ્યાના મુઠા છે. લાઈટ જ નહોતી. લાઈટે બહુ લોહી કેમ કે બાજુમાં આગ લાગી હતી એટલે ભગવાન બચાવ્યા હે ને આપણને. કાલે કેટલા આપણી કેટલી રક્ષા કરી ખબર. નહીંતર આ ફ્લેટને આગ લગતા શું વાર લાગે. મારે તો બહુ દયા છે. જય સ્વામિનારાયણ. ભાઈનો ફોન રોજે આવે વાત કરી દઈશ. નાવા જાઓ છો તમે? કયું તમે એને માથું તો ધોવા દ્યો. એને માથું તો ધોવા દ્યો. એ શેમ્પુ એથી જ ધોવાય. તમારા જમાનામાં એવું નહોતું. અત્યારે શેમ્પુ જ ધોવું પડે. તમને ટ્રેસમી શેમ્પુ લઈ દઈશ. હું ટ્રેસમી વાપરું. હું ટ્રેસમી લઈ દઈશ તમને. વરસાદ બહુ નથી વરસાદ. જય શ્રી કૃષ્ણ. ઉષાબેન જો શું કે ઉષાબેન બોલી જ નથી. બોલી જ નથી શકતા. બે માસી મોસિકા લઈ આવો ને તમારી જગ્યા ખાલી કરી તો હું એમ કહેવાય. એમ નહીં હવે જો લઈ આવ્યો છું વાસણ કરો તો અહીંથી. ધર્મિષ્ઠા બેન આ શું હશે ખબર હે બહુ કે ઓલો હિન્દીમાં બોલે અને આ સમજે નહીં એટલે કઈક થાય. સમજી ખરા પણ આ બાવા હિન્દી કઈક થાય ને એટલે 2 મિનિટે મને ફોન કરે. પછી હું કંટાળીને શું કહું, મેં કંટાળીને ફોન સ્વિચ ઓફ કરી દીધો. કેમ કે હું કંઈક વસ્તુ લેવા ગઈ હોય ને ત્યાં ફોન કરે પછી હું કહું તમારી રીતે બોલતા શીખો. અહીંયા રહેવાનું છે, શીખવું પડે ને બધું બોલતા. એ તો આપડા ગુજરાતી હતા. શોપિંગ કરવા આવ્યા હતી ને એ જુનાગઢ ના હતા. હા એમ કે હવે છે ને 12 તારીખ પછી આવજો કઈ. સમજી તો ખરા પણ બે માસી મસ્તી કરે ને એટલે ચાઈ જાય. મારે ભેગું રહેવું જોઈએ તો હું બધી વસ્તુ લેવા કોણ જાય? હું એને ભેગી રહું તો એ સાફ કરે ને એ હું એને માથે ને માથે રોજ બીજી વસ્તુ કોણ લેવા જાય? કેટલી વસ્તુ એમાં ફિટિંગ કરી કામમાં ન જોઈ. બધું બોર્ડ બનાવવાનું બધું કેટલું કામ હતું એને. ઇલેક્ટ્રિકનું બધું લેવાનું, પાણીની ટાંકી લેવા, એક તો લેવા દેવામાં જ રહે. અને આ બધાને કોઈ હું બાજુવાળાને એક્ટિવા માગીને દોડું બધે. એ તો પાડોશી સારા છે, નહીંતર રિક્ષામાં પેસુટી ખાઈ જાય એટલે ઉલાડે કેટલે. તો મમ્મી એટલા સારા પૂછતા હતા કે ક્યાં છોટું ગયો મેં દીદી આગળ. પૂર્વી તારી ફ્લાઇટ ક્યારની છે? ના હો, મને મારી જિંદગીમાં ન રાખ્યા હોય વાસણ. રાતે કોઈ દી વાસણ રખાય? એઠા વાસણ કોઈ દી નહીં રાખવાના. ના વાસણ જિંદગીમાં વાસણ નહીં રાખવાના. ગમે એવા થાયકા હોય ને તો એમાં પાણી નાખી દેવાનું રાતે, નહીતર પછી તમે ગુરુપારાયણ હે ભાઈ તો ભલે. મારા સામે માતાજી બેસી ગયા જો. થાક કેવોક લઈ ગયો? લઈ ગયો ને? કાલ આરામ કરો, કામ કરો. આરામ કરે આટાડે તમે કેતા તા આવતારી હું એટલે આવી ને હોય પૂરું કામ કરી પછી બેસું પછી તો હવે કાલ કામ કરું નાખું ને ફેરવી નાખું બધું.
આરામ 5 મિનિટ કાલને 60 લાગી ન થાય કાંઈ કરવો જ નથી. આરામ નથી કરવો, જમવું જ છે ને કાલે. જમવું તો હોય ને, આજ આપવા કરે ને કાલે કરે એવો થાય. કાલ તો કહું ને. કાલ જમવું છે. હા. કઈ વાંધો નહીં. તમારે શું જમવું કાલે? શીરો બહુ શીરો ખાવો? એને શીરો ખાવો? કઈ વાંધો નહીં, કાલ તમારા માટે શીરો હાલો. અત્યારે નથી ખાવાનું ફરાળી. અત્યારે ખાવો તો અત્યારે કરી દો. ફરાળ લોટ કામ કરે એના માટે તો માન હોય. ફરાળી કરી દો, બોલો. રાજગરાન શીરો ખાવો? મેન ફરાળી એમ. તમારે શીરા જેવી થતી હોય. હે અત્યારે તો સાબુદાણા કીધું મસ્તી ને ભરાયેલું. ધરાઈ ગયા. એમ તમે જે છે ફ્રૂટ હતું, જો બધું ચેવડો હતો, પછી એકાદશી 56 ભોગ. 56 ભોગની એકાદશી હતી અમારી બેનો. અમે એમ કહીએ સોડા પીધી હતી, તમે પાઈ હતી લીંબુ શરબત. આજે આશ્રમનું લાઈવ નથી. હવે મેં ફોન કર્યો તો દીકરીઓ સૂઈ ગયા અને અમે હવે ફ્રી થયા છીએ. એટલા માટે જોવો ને ફરાળી કેટલા વાગે કર્યું, એટલે તો લાઈવ કર્યું અત્યારે. ડેલાય બંધ થઈ ગયા. ધર્મિષ્ઠાબેન હોશિયાર, હા હોશિયાર જ છે, પણ હિન્દીમાં થોડુંક પ્રોબ્લેમ થાય એટલે પણ એ આવડી જશે. આવડી જશે. જમતા જમતા એટલું પેટમાં મારતો હું જમી નહીં ને ઊભી થઈ ગઈ. મને એટલું હસવું આવ્યું. પછી હસવું આવે ને એટલે ભૂખ ન લાગે. હા અને એ આજુબાજુ વાળા ને મજા આવી ગઈ છે ને. બધા ભેગા ન્યા જ થાય, બધા આવી જાય. આપણે જાય એટલે બધા આવી જાય. અત્યારે એટલા છોકરાને કઈ છોટું આવી ગયું ને અત્યારે બે અહીંયા છોટું ને મમ્મી શું કહેતા ખબર કે અમારે છોટું ને તમે જ રાખી લીધો. મને કે તમે કે ખરીદી લીધો કે ના? ખરીદી લીધો એમ કહેતા. અને કે તમે નામ પાડી દીધું, છોટું નામ નથી ને એમાં છોટું જ. હા અમારે છોટો જ કેવો એને કઈ. અહીંયા આશ્રમનું નામ છોટે ભૈયા શ્રીહરિ અનક્ષેત્ર. બહુ વાગી એ મહેનતી એક બધાય ઓલાને જ મેં બહુ જ હતી. મોટર જ મેં મોટર તે અવરી ફિટિંગ મજામાં છે. નહીં મેં હા. અવરી ફિટિંગ. હાલ પાણી કેમ નો પાણી તમે ના પાડ પાણી આવતું હતું ને મેં આવે જ છે પાણી આવે. અવળી ફિટ કરી હતી ને મોટર. તો કે નળ નહીં આવી મેં આવે જ છે પાણી આવે મને ખબર આખો દી પાણી મસ્તીનું પાણી આવું ધોવાય એસર સરસ પાણી બધું શટર ને બધું ધોઈ નાખ્યું. આપણું બહારનું એક સટર બહારનું ડી પછી ઉપર ટાંકવા ચડાવ્યું ને એટલે પછી ભરવા હાટું તો બહારનું પછી કાલ ધોઈશો. કાલ ખાલી નળી માર દે નીચે ઓલો કાચ કાઢી ગયો કે હજી નથી કાઢી? એક જ કાલે કાઢી મસ્તી થઈ ગઈ દુકાને અમે એવી ઘણી કેટલો કદરો એમાં ઉપર બાવા હતા ને જોઈ કેટલા ઉપર આમ બાવા ઝારા હતા. બાવા ઝારા બહુ હતા. ગંધારું આ પોરમાં તો હું તો ગહી હંસાબેન ભંડેરી ગુજરાતને ગોંડલનું ગૌરવ વંતા કેતનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. મારા ભાઈ આગળ વધે એવી જય શ્રી. તમારા બધાના આશીર્વાદ એને તમે બધા પ્રાર્થના કરો છો ને ભગવાનને પ્રાર્થના કરી કે ખબર નહીં પહેલી વાર છે ઇલેક્શનમાં ભાઈ ઊભો રહ્યો છે એટલે પ્રભુની જે ઈચ્છા હશે એ થશે, એવું કોઈ ચિંતા નથી. અને કેમ કે 70,000 વોટ છે મેં પૂછ્યું હતું ને તો 70,000 એમાં 10,000 આપણે ગુજરાતી વસ્તી 10,000 જ છે. 60 પેલા લોકો છે ગોરિયા બધા. તો આ તલ નો ખવાય, તલ જેટલું પુણ્ય ન મળે તો તલ નો જ ખવાય ને. તલ જેટલું પુણ્ય ન મળે તલ ખવાય જ નહીં. નહીંતર હું તો મુખવાસ તો કેટલી વાર ખાઈ લઉં, આજ ન ખવાય. નવરીએ નથી ખાધું ને ના ન ખવાય. આ તલ જેટલું પુણ્ય ન મળે મને તો નથી, હું તો ખાતી જ નથી. હું ખાવ જ છું. એટલે ખબર નહીં હવે ભગવાનની ઈચ્છા હશે એવું થશે. કેમ કે હજી એને પાર્ટી પોલિટિક બનાવી એને 2 વર્ષ થયા તોય આટલે પહોંચ્યા એટલે ભગવાનની કૃપા જ કહેવાય. એટલે હાર જીત તો બનતી રહી એટલે એમાં કોઈ હરકશોક છે જ નહીં. પણ આવી રીતના સ્ટેપ ભરી શકે ને આગળ. છોકરીઓ સાથે વાત ક્યારે કરશો? એમ કાલે કરીશ. મેં કોલ કર્યો હતો પણ બધી દીકરીઓ સૂઈ ગઈ હતી. હું ફ્રી થઈને ત્યાં બધી દીકરીઓ. નવા બેન કોણ આવ્યા? એ આવ્યા છે બરોડાથી આવ્યા છે વિલાસબેન સેવા માટે. હવે તો નવા આવતા જ રહેવાના બધા. બહુ બધા નવા આવતા જ રહેવાના સેવામાં. કોણ છે ભાઈ? ધર્મિષ્ઠાબેન છે. એને બહુ સવાલ મારી ઉપર કર્યો ધર્મેશાબેન. કોને? ઈ બેન નવા આવ્યા ને એને જમવા બેઠા ને બહુ સવાલ સરસ કર્યો. હવે એમાં ન બોલે ને કરી. જય સ્વામિનારાયણ, જય માતાજી. ચાલો બોલ.
બહુ બધાને ઉત્સાહ છે, બહુ જ બધાને ઉત્સાહ છે. ઉત્સાહ તો હોય ને, કેમ કે દાનવી દાતાના સહયોગથી આટલું સરસ કાર્ય અહીંયા થાય છે. એટલે બધું જે પણ યશ આપવો હોય ને, જે પણ આશીર્વાદ આપવા હોય ને, બધું દાનવી દાતાને આપજો. અમારામાં જ શક્તિ હોય પણ જગ્યા ન હોય તો શું કરીએ આપણે? આ કાંઈ નાની અને જે હરિદ્વાર આવતા હશે એને તો ખબર ને કે નાની એવી જગ્યા, ખાલી એક રૂમ લેવી હોય તો કેટલી મોંઘી છે. ના, એને પાસપોર્ટ ઓલો કંઈક એના ડોક્યુમેન્ટ ચાલે છે એટલે પાસપોર્ટ નથી આવ્યો. નહીં તો મને કહેતા હું 5 દી તો 5 દી આવત જ, પણ એનો પાસપોર્ટ ન થયો. અને કવિતાબેનને એમ છે ઓલીનું સ્કૂલનું બધું હજી હમણાં ગયા પછી દિવાળી આવશે. કેટલી જગ્યા મોંઘી હોય ખબર ને તમને? એક નાનો એવો રૂમ લેવા જાઓ ને હરિદ્વારમાં, તમે જે આવ્યા છે બધાને ખબર જ હશે કે કેટલી મોંઘી જગ્યા છે. એમાંય આપણને આ જગ્યા સરસ વચ્ચે સેન્ટરમાં મળી એટલે બહુ બધી ભગવાનની કૃપામાં, ગંગાના આશીર્વાદ અને દાનવીર દાતાનો એવો સ્વભાવ છે ને કે વાત જ ન પૂછો. ને ભગવાનને પ્રાર્થના કરી કે એને ખૂબ આપે એમ, કે 1 કરોડના ખર્ચે આટલું કરી દેવું કાંઈ નાની સૂની વાત નથી હો. અને એ પાછું મારા નામે, વિચારો તો ખરા. મેં કીધું તમારે કોકનું નામ નાખો તો કે નહીં બેન મને વિશ્વાસ છે, વિચારો તો ખરા મારા નામે આપ્યું. એ કે નહીં તમારા જ નામે લેવાનું છે, તમારા જ નામે બધું કરવાનું છે, વિચારો તો ખરા. એટલે ભગવાનને જ પ્રાર્થના કરું કે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને એમાં ભગવાન મને એ વિશ્વાસમાં હંમેશા પાર ઉતારે અને ક્યારેય સ્વાર્થી બુદ્ધિ ન થાય. જો સ્વાર્થી બુદ્ધિ થાય ને પહેલાં પ્રભુને કંઈ લઈ લેજે. જો કે જ્યાં સુધી અમારા લોહીના સંસ્કાર છે ને ત્યાં સુધી તો કોઈ દિવસ બદલીશ જ નહીં. અડધી રાતે મને દાતા એમ કહેશે ને કે બેન અમને જોઈ તોય હું આપી દઈશ. એટલે એ તો વાત જ અલગ છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે દાતાને ખૂબ આપજો, ખૂબ એટલે ખૂબ આપજો ને તમે પ્રાર્થના કરો. હરિદ્વારમાં છી વંદનાબેન, ગુડ વર્ક, થેન્ક યુ. અને 12 તારીખ આવી જ રીતે આગળ ખૂબ સરસ સેવા કરતા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ ભાઈ. ગોપાલભાઈ જોશી, હરિદ્વારમાં છો? હા, હરિદ્વારમાં છીએ. વરસાદ નથી? ના, વરસાદ સેજ પણ નથી. ત્યાં છે ને ગુજરાતમાં વધારે છે. બેન તમે રાજકોટ તમારા આશ્રમે નથી આવતા? ના, રાજકોટ તો હવે બહુ ઓછું આવવાનું થાય ભાઈ, બહુ જ ઓછું. અને આ જો એક ખાસ કરીને છે ને, મહેરબાની કરીને છે ને મને મેસેજ એવા ખોટા તો કરવા જ નહીં. કે મને જો બેન કેવી હોય ને એને જ મેસેજ કરવા, મને ફ્રેન્ડને એવા મેસેજ તો કરવા જ નહીં. નહીંતર હું તમારા છે ને જે મેસેજ હશે ને સીધા સોશિયલ મીડિયામાં મૂકી દઈશ. હું 1 વાર જાતું કરીશ, 2 વાર, 3જી વાર ખુલ્લે આમ મૂકી દઈશ. એટલે ખોટી રીતના મેસેજ કરતા હોય ને તો એ માપે રહેજો. આજે બહુ બધા એવા મેસેજ આવેલા હતા, એટલે માપે રહેજો. મારે બી કોઈને ફ્રેન્ડ બનવાની જરૂર નથી. જ્યારે બનવું હશે ને ત્યારે હું ખુલ્લે આમ જ બનીશ, ત્યારે હું ખુલ્લે આમ બનીશ. આપણી કોઈ છે ને ઓલી આમ પેક કિતાબ છે જ નહીં, ખુલ્લી જ કિતાબ હશે. એટલે મહેરબાની કરી અને માપે રહેજો બસ, એવા ખોટા મેસેજ કરતા. પેલા શું હતું આશ્રમની જગ્યાએ? ઘર હતું, ભાડે આપ્યું હતું 2 માળનું. હવે પછી એમાં ધીમે ધીમે 4 માળ મસ્ત બની જશે. આખું રિનોવેશન કરશું એટલે બહુ બધા રૂમ બની જશે. હોલ પ્લાન બધો બેસાડશું ને એટલે મસ્ત બની જશે. આખી બિલ્ડિંગ જ સરસ થઈ જશે. એટલે અત્યારે તો ટાઈમ ફરી ચલાવશું પણ ધીમે ધીમે બધું થશે. એમ સીધું તો ન થાય. અને 12 તારીખ પછી અહીંયા ગુજરાતથી કોઈ પણ આવતા હોય તો મને મેસેજ કરી દેજો. આટલા વ્યક્તિ છે ને આટલા વાગે પૂછશું તો તમારે રહેવા જમવાનું થઈ જશે. પણ 12 તારીખ પછી. મારી આંખો કે છે થાક છે એમ. થેન્ક યુ. થાક તો હોય નહીં તો અમને ખબર હે ને, દોયડા તો થાયકા હોય એને ખબર હોય. રડાઈ જાય ક્યારેક. બહુ થાક લાગે ને ત્યારે રડાઈ જાય, એવું થઈ જાય. એટલો થાક લાગે ને એટલે રડાઈ જાય. પછી બહુ થાક લાગે ને એટલે. ચાલો બધાને શુભ રાત્રિ અને ભગવાન સૌનું મંગલ કરે અને દાનવીર દાતાને વિશેષને વિશેષ આપે, જેથી કરીને આવા કાર્ય શક્ય બનતા રહે. કેમ કે હું ઉઠું ને ત્યાં દાતાનો ફોન આવે જ રોજે. બિચારા કે બેન મેં તમને હેરાન નથી કર્યા ને, એટલા તો નિર્માની પાછા કે બેન મેં તમને હેરાન તો નથી કર્યા ને, કેવી રીતના થયું, શું કર્યું, આપણે કેવી રીતના ગોઠવવાનું છે, હવે શું કેવી રીતના કરવાનું છે, રોજે મને એમ પૂછે એમ.
હા હવે સુઈ જ જવાનું છે. પાછું વહેલું 5 વાગ્યામાં ઉઠવાનું. પ્લમ્બર આવી ગયા, બધું કામ થઈ ગયું. બેન વહીવટ કરવાની જરૂર છે, આવો પ્રશ્ન કેમ કરે જો તો ખરા. હા હા, બધી મારે બહુ બધી પ્રોપર્ટી છે, આવી જાઓ ને વહીવટ કરવા આવી જાજો. છે ને સીધું આમ અમારા સેવાવાળા નથી, મારા સેવાવાળા આ બધા આ સંભાળવા વાળા નથી. અમે ઢાળી છે, તમે ન પાડી છે. તમે બહુ સારું સેવાનું કાર્ય કરો છો. સ્વામિનારાયણ ભગવાન તમને શક્તિ આપે. થેન્ક યુ. પાછો. કોઈને પ્રશ્ન પૂછવો હોય ને તો એક ઈ કળા છે શીખવાની, કે એવું કહેવાય કે સેવામાં જરૂર છે. આ તો ડાયરેક્ટ વહીવટ કરવા આવી જવું છે. આવી જાજો. આપણે કાંઈ જોતું નથી, શું ટેન્શન. એને ખબર પડે ને કેવી રીતના થાય છે. આવી જાજો, અમે રાહ જ જોઈ છીએ. આવી જાજો. એવા અમને જવાબ દેવાનો અમે દેતા જ નથી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફોન વાગ્યો. હા, વાગ્યો હો. છોકરા હશે ને ઘરેથી. કોણ હશે? સોનું છે. દીકરીઓનું ઉપાધિ થાય ને એને ફોન કરી દે. હા સાંજે ટાઈમ થાય. હા. દીકરીઓનું ઉપાધિ થઈ જ જાય. આ ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, શુભરાત્રી, અને ભગવાન સૌનું મંગળ કરે.